વડોદરામાં કલા મંડપમ દ્વારા વિશ્વ નૃત્ય દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી, જેમાં 130થી વધુ કલાકારોએ ધૂમ મચાવી હતી. વિશ્વ નૃત્ય દિવસ 2026ના ઉપલક્ષમાં વડોદરાની રોઝરી સ્કૂલના ઓડિટોરિયમમાં કલા મંડપમ કાર્યક્રમનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. ડોક્ટર મીના બારોટ ડોડેજાના માર્ગદર્શન હેઠળ શ્રી કલા કેન્દ્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જ્યાં પેઢીઓ નૃત્યના લયમાં એક થાય છે, બધાએ નૃત્ય કરવું જોઈએ થીમ પર ભાર મૂકવામાં આવ્યો હતો. કલા અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ આ કાર્યક્રમમાં શાસ્ત્રીય, આધુનિક અને લોક નૃત્ય એમ 3 શૈલીઓનો અનોખો સમન્વય જોવા મળ્યો. 130થી વધુ પ્રતિભાવાન કલાકારોએ પોતાની કલા રજૂ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ મંચે નવી પ્રતિભાઓને પોતાની શક્તિ પ્રદર્શિત કરવાની ઉત્તમ તક પૂરી પાડી હતી. માતૃત્વ અને સેવાનો ભાવ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ જોવા મળ્યું, જેમાં દિવ્યાંગ વિદ્યાર્થીનીઓ અને તેમની માતાઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલું વિશેષ નૃત્ય હતું. આ પ્રસ્તુતિએ સાચા અર્થમાં પેઢીઓને જોડવાની અને નૃત્ય દ્વારા અવરોધો દૂર કરવાની થીમને સાર્થક કરી હતી. અભિનય અને વિવિધ પૌરાણિક તેમજ સામાજિક કથાઓના સર્જનાત્મક સંયોજનથી કાર્યક્રમ ખૂબ જ ભાવવાહી બન્યો હતો. હેતુ અને મહત્વ કલા મંડપમનો મુખ્ય ઉદ્દેશ પરંપરાગત સાંસ્કૃતિક મૂલ્યોને આધુનિક સર્જનાત્મકતા સાથે જોડી પેઢીઓ વચ્ચેના અંતરને ઘટાડવાનો હતો. આ કાર્યક્રમ સાંસ્કૃતિક એકતા અને કલાત્મક ઉત્કૃષ્ટતાનું પ્રતીક બન્યો હતો, જેણે નૃત્યને એક વૈશ્વિક ભાષા તરીકે પ્રસ્થાપિત કર્યો હતો. હું ડોક્ટર મીના બારોટ ડોડેજા. બધાને નૃત્ય દિવસની ખૂબ ખૂબ શુભકામના. આજે નૃત્ય દિવસ જે છે એ યુનેસ્કો દ્વારા ડિસાઇડેડ છે, નક્કી કરેલ દિવસ છે, જે આખું દુનિયા આ દિવસને થિયેટર દિવસ તરીકે અને નૃત્ય દિવસ તરીકે એને સેલિબ્રેટ કરે છે. અમે શ્રી કલા કેન્દ્ર દર વર્ષે આ નૃત્ય દિવસની ઉજવણી કરીએ છીએ. આ વખતે જે અમારું છે સ્લોગન કલા મંડપમ નામ આપ્યું છે, કે જેની અંદર અલગ અલગ કલાકારો વન સ્ટેજ વન વર્લ્ડ જેવી ભાવના સાથે પોતાની નૃત્ય દ્વારા અભિવ્યક્તિ કરશે. અને શાસ્ત્રીય નૃત્ય છે, ફોક ડાન્સ છે, ક્રિએટિવ ડાન્સ છે, ગિદ્દા, મારા સ્પેશિયલ બચ્ચાઓ, મારા દિવ્યાંગ બાળકો પણ અમારી સાથે આમાં જોડાશે. દર વખતે અમે બધા સાથે મળીને આ વર્લ્ડ ડાન્સ ડે કરીએ છીએ. આ વર્લ્ડ ડાન્સ ડેની અંદર અંજલિ મેમોરિયલ કમિટી છે, કૌસ્તુભ ઇવેન્ટ છે, દિવ્યાંજલિ છે, કોર કમિટીના અમારા હેડ ટ્રસ્ટી સમાન રવિન્દર કૌર ભારદ્વાજ, કાશ્મીરાબેન ભાઈદાસના, ડોક્ટર સીમા બેદી, માલા મહેતા, સ્મિતાબેન સાઠે, આવા ઘણા બીજા પણ કલાકારો, ટીચર્સ, બધા અમે મળીને કામ કરી રહ્યા છે. મંજુ મેડમ જે એમના સ્પેશિયલ અમારા બાળકોને લઈને આવ્યા છે. તો કહેવાય ને કે હું બહુ જ ઉત્સાહી છું. અને આ નૃત્ય દિવસે બધાને ફરીથી બહુ જ શુભકામના. નમસ્તે.